આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ ઢોકળી। તો કુકરમાં તુવેર દાળ, ટમેટા, હળદર અને મીઠું એડ કરીશું। વચ્ચે કાઠું મૂકી મગફળીમાં પાણી એડ કરી આ રીતે વચ્ચે મૂકી ઢાંકણ બંધ કરીને 3 થી 4 વિસલ વગાડી લઈશું। હવે ઢોકળી માટે ચણાનો લોટ, ઘઉંનો લોટ, હળદર, મીઠું, લાલ મરચું પાવડર, અજમો અને તેલ નાખીને સારી રીતે મિક્સ કરી લઈશું અને પાણી નાખીને લોટ બાંધી લઈશું। દાળ પણ બફાઈ ગઈ છે, દાળને બ્લેન્ડ કરી લઈએ। દાળના વઘાર માટે તપેલામાં તેલ, તજ, લવિંગ, ચકરી ફૂલ, સૂકા લાલ મરચા, મીઠો લીમડો, રાઈ, જીરું, હિંગ, આદુ મરચાની પેસ્ટ નાખીને 30 સેકન્ડ માટે સાતળી લઈશું। હવે તેમાં દાળ એડ કરી દઈશું, સાથે તેમાં 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીને તેમાં હળદર, મીઠું, ગોળ, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર નાખીને ધીમા તાપે ઉકળવા દઈશું અને ઢોકળીના લોટમાંથી રોટલી વણી કાપા પાડી ઢોકળીના પીસીસને ઉકળતી દાળમાં એડ કરી દઈએ। હવે તેમાં મગફળીના દાણા નાખીને મીડિયમ ફ્લેમ પર 6 થી 7 મિનિટ માટે ઉકળવા દઈએ। લાસ્ટમાં લીંબુનો રસ, કોથમીર અને લાલ મરચાંનો વઘાર રેડી દઈએ તો ગરમા ગરમ દાળ ઢોકળી તૈયાર છે।